જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે મેદાનું મૈસૂર સિદ્ધ કરીએ છીએ, તો જેના માટે સરખે સરખું જ આપણે માપ લેવાનું છે. તો 1 કટોરી મેંદો લીધો છે અહીંયા. તો એ 1 કટોરી મેંદામાં સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, સામે 1 કટોરી બુરું લેવાનું છે. બુરું એટલે પીસેલી સાકર, પાવડર શુગર હોય છે એ. મેદા અને બુરું, અને સામે આમાં ઘી પધરાવવાનું છે. હવે ઘી કેટલું પધરાવ્યું છે, જે કટોરીનો માપ લીધું એ જ કટોરીમાં ઘી આપણે પહેલાં ભરી લેવાનું. અને આ ખીરું, આને આપણે ખીરું બનાવવાનું છે. ખીરું એટલે આપણે ઢીલું મિશ્રણ તૈયાર કરવાનું છે. ઢીલું મિશ્રણ, જો આપણે કહું છું 1 કટોરી ક્યારે ઘી જોવે ને ક્યારે ન બી જોવે, મેંદા ઉપર ડિપેન્ડ કરે છે કે મેંદો અગર જૂનો હશે તો ઘી વધારે લેશે, અને નવું હશે તો ઘી 1 કટોરીમાં થઈ જશે. તો જો આવું ઢીલું મિશ્રણ આપણે કરવાનું છે. પછી હવે શું કરવાનું છે, આ 1 કટોરીનો જ માપ ફરીથી આપણે ઘી લઈએ છીએ, કારણ કે આપણે મૈસૂર જ્યારે કરતા હોય ત્યારે ઉપરથી ગરમ ઘી રેડવામાં આવે છે. તો 1 કટોરીનો જ માપ લીધું, 1 કટોરી અહીં ફરીથી ઘી લઈ લીધું. એટલે જો, અને સામે ફરી સેમ કટોરીના માપથી કટોરી સાકર, અને સાકર ડૂબે એટલું આપણે અહીંયા જલ પધરાવી દેવાનું છે. અને આપણે અહીંયા 1 તારની ચાસણી કરવાની છે. 1 તારની બહુ થઈ ગઈ, વધારે ચાસણી કડક નથી લેવાની, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વૈષ્ણવ, મેં કાજુ મૈસૂર, પિસ્તા મૈસૂર, બેસનનું મૈસૂર, બધા મૈસૂર આપણી સાથે શેર કર્યા છે. આજે આપણે મેદાનું મૈસૂર કેવી રીતે સિદ્ધ કરાય છે એ હું આપ સાથે શેર કરી રહી છું. આપને ફરીથી જો બેસનનું મૈસૂર શીખવું છે તો ફરીથી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો, ચોક્કસથી શેર કરીશ. ને આપણે જે મેદાનું જે ખીરું તૈયાર કર્યું છે મિશ્રણ, એ આપણે ચાસણીમાં પધરાવી દેવાની છે. આપણે 1 તારની ચાસણી કરી છે. ગેસને ધીમું જ રાખવાનું, વૈષ્ણવ ધ્યાન રાખવાનું. અને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે એને સતત સરખી રીતે ચલાવતા રહીએ, ગેસને ધીમું રાખીએ, તો શું છે કે નીચેથી દાજે નહીં. વૈષ્ણવ, જો આપણે ફરી કહું છું કે નાનું જ માપ બતાવી રહી છું, જેથી જો ક્યારેક આપને ન સમજાય, સામગ્રી કદાચ અમને એમ થાય કે બગડે તો આપણને કંઈ તકલીફ ના પડે. એટલે નાનો જ માપ હંમેશા લેવાનું. ક્યારે બી આપણે કહું આવી કંઈ સામગ્રી કરતાં મોસ્ટલી કેવું થાય કે મૈસૂરમાં તકલીફ થાય જ છે કે પહેલી વારમાં કે બીજી વારમાં મૈસૂર સુંદર નથી થતા. પણ 100% વૈષ્ણવ, આપ જો આ રીત પ્રોપર માપ ફોલો કરશો તો મૈસૂર ખૂબ જ સુંદર સિદ્ધ થશે. તો આપ અહીં જોઈ શકો છો. હવે એક બાજુ ઘી ગરમ મૂકી દીધું છે, અને ગરમ ઘી ગેસ એ બાજુ જે ઘી છે, બીજી બાજુથી બીજા હાથે આપણે એમાં થોડું થોડું ઘી આવી રીતે આપણે રેડતા જઈશું, પધરાવતા જઈશું. અને એને સતત એક જ બાજુ આપણે એને હલાવવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. આપ જો અહીં સાઈડમાંથી જારી પડવા માંડી છે. તો વૈષ્ણવ, ધાણીની રીત મેં આપ સાથે શેર કરી છે. હા વૈષ્ણવ, આપ કોઈ બી ધાણી લઈ શકો છો. અને આ વિડીયોના એન્ડમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું કાજુ મૈસૂર, પિસ્તા મૈસૂર અને બેસનનું મૈસૂર કેવી રીતે શેર કર્યો છે એના વિડીયોના એન્ડમાં હું લિંક આપી દઈશ. આપ ત્યાં જઈને જોઈ શકો છો. એ છતાં બીજો ન સમજાય તો વૈષ્ણવ ફરીથી આપ સાથે વિડીયો ચોક્કસથી શેર કરીશ બેસનનો મૈસૂરનો. તો આવી રીતે આપ જોઈ જારી સુંદર પડવા માંડી છે. આપ અહીં જોઈ શકો છો. ગેસને ધીમું રાખીએ આપણે. અને જો મૈસૂર કરતા હોય તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે એને સતત આપણે ચલાવતા જ રહેવું પડે છે, અને ઉપરથી ઘી પધરાવતા જઈએ. અને મૈસૂર થઈ ગયું કેવી રીતે આપણને ખબર પડશે, ઘી એકદમથી આમાં છૂટું પડવા માંડશે મૈસૂરમાંથી. આપ જોઈ શકો છો કે જારી કેટલી સુંદર પડી રહી છે આમાં. તો વૈષ્ણવ, આપણે બેસનનું મૈસૂર તો સુંદર થાય છે, પણ મેદાનું મૈસૂર બી આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર સિદ્ધ થાય છે. બસ થોડુંક આપણે પ્રોપર માપ આપણે ફોલો કરવાનું છે બસ. તો આપ અહીં જોઈ શકો છો ઘી આમાંથી છૂટું પડવા માંડ્યું છે. તો વૈષ્ણવ, અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને વૈષ્ણવ, વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. તો આપ અહીં જોઈ શકો છો કે આખું છૂટું આમાંથી પડી ગયું છે. હવે આપણે ફટાફટથી એને ડીશમાં ઠારી દઈએ કે ચોકીમાં ઠારી દઈએ. આ પાસે જે હોય ઠારી શકો છો. મારી પાસે કેકનું ટીન છે એટલે હું એમ જ આ ઠારી દઈશ. અને જે ઘી આમાંથી કાઢવાનું નહીં, કારણ કે બધું ઘી આમાં શોષાઈ જશે. કારણ કે હજી ગરમ છે, પણ જેમ ઠંડુ થશે બધું ઘી આમાં શોષાઈ જશે. અને માવું ઉપરથી એલચીનો ભૂકો પધરાવી દઈએ. આપ જો આમાં ઉપરથી કાજુ બદામની કતરણ બી અત્યારે પધરાવી શકો છો, પણ કોઈ જરૂરત નથી. તો વૈષ્ણવ, જો આપને કહું ને તો આમાં જો 1 કટોરી આપણે ઘી લીધું, પણ જો આમાં હજી આટલું ઘી બચી ગયું, એટલે અડધી કટોરી જ ઘીનો ઉપયોગ આમાં થયો છે.
કારણ કે આપણે પહેલાં ઘીથી આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું. તો મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે બહુ ઠંડુ નહીં કરવાનું, નહીં તો સુંદર આમાં ટૂંક નહીં પડે. તો આપણે જોઈ શકો છો કે જારી કેટલી સુંદર પડી છે. તો આપણે એને ટૂંક કરી લઈએ. ઠંડુ થાય એટલે આપણે એને પ્લેટમાં સાજી લઈએ. હજી ગરમ હોય એટલે થોડુંક એમાં ટૂંક કરી લેવાનું, નહીં તો ઠંડુ થશે તો સુંદર ટૂંક નહીં પડે, એ ધ્યાન રાખવાનું આપણે. તો વૈષ્ણવ વિડીયો ગમે તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો આ ઠંડુ થઈ ગયું છે. મેં એના આવી રીતે ટૂંક કર્યા છે. એનો રંગ બી આપ જોઈ શકો છો, કેટલો સુંદર રંગ આવ્યો છે. જારી તો વૈષ્ણવ આપ જોઈ શકો છો કેટલી સુંદર આમાં જારી પડી છે. રંગ બી ખૂબ સુંદર આવ્યો છે. તો વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર મેદાનું મૈસૂબ સિદ્ધ થઈને તૈયાર થઈ ગયું છે. તો વૈષ્ણવ હવે આપણે એક પ્લેટમાં એને સાજી લઈએ. તો વૈષ્ણવ આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તેનો રંગ કેટલું સુંદર છે. તો વૈષ્ણવ આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.